મુંબઈમાં એક ઘીની કંપની હતી, એ ડાલડા ઘી વેચતા એ લોકો. તમારે રોજ એકાઉન્ટમાં તો બધા ડબ્બા વ્યવસ્થિત ગણાય, રોજ 100 ડબ્બા વેચાતા હોય, પણ આ નોકરો શું કરે, 10 ડબ્બા ખાલી મૂકી દે. એટલે 90 ડબ્બા વેચાયા હોય, ના 100 વેચાયા પણ એકાઉન્ટમાં કે 90 ડબ્બા વેચાયા છે, એટલે 10 એ લોકો કાઢી લે અને ખાલી ડબ્બા મૂકી દે. એમ કરતા હતા 6 મહિના બધું હતું, પોલું થઈ ગયું બધું, પોલું. પછી એ લોકો નોકર કોઈ આવ્યા નહીં, શેઠ જાતે ઉભા થઈને આપવા ગયા, ખાલી 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 ખાલી. આવું થયું. આપણે તપાસ ના કીધું, આવું ચાલતું. ઉપર દેખાય સ્ટોક ગણાય, ઓહો આટલી સેવા કરી, આટલું આમ કર્યું, આટલું પોલું બધું અંદર. હા, કઈ કોણ આવે જ નહીં. હા, ઉપર માઇનસ થતું હોય. આ સત્સંગ એટલે અંતરદ્રષ્ટિનો ખેલ છે. 90%, 99% અંદરનો જ મામલો છે આ.